વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. રોજ મારા વિડીયો જોવા હોય તો મમ્મીને કહીએ જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. મમ્મી બનાવે છે પાણી પીવાનું ઠંડુ ઠંડુ. અમારા ઘરે આખો જગ ખાલી થઈ જાય છે. એના સિવાય બી અંદર અમે લોકો જગ ભરી મૂકીએ ને એ બી પાણી ખાલી થઈ જાય છે. એટલે પાણી પીવાવાળા માણસો વધારે છે. અને મારા દાદા પેપર વાંચે છે. જય શ્રી કૃષ્ણ દાદા. કોઈ નહીં આવ્યું, વિડીયો ચાલે છે મારો બ્લોગ. ફેમસ થઈ જશો, ફેમસ થઈ જશો તમે. એ વાત તારી વાત સાચી છે બકા, પણ તું પૈસા લાગે ને આ બધા આવશે ને પૈસા. અમોન તો કહેતો જ નહીં. $20 આયા. 20,000. એક હદ ટાર્ગેટ આનંદ પૂરું થઈ જશે ને તો આવી જશે. એટલા માટે રોજ હવે ચેવું ટાર્ગેટ બાકી? $24 બાકી છે. હજુ $24-25 બાકી છે. ભાઈ મારા ફ્રેન્ડ્સ લોકોને કહો ફોલો કરજો. હે ફોલો કરજો કેજો કર્યો ને મને. લાઈક કરજો. ના ના તમારે નહીં કરવું, આ લોકોને કહો. હું વિડીયો મૂકું ને હે? તો તમને લોકોને જો જેશે ને હે? એ લોકોને કહો. હું કેવી રીતે કહું? હા, ખાલી જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. મને તો હું તો ઈચો કેવા છું. ના ના તમારે નહીં કહેવાજો. અરે મારા દાદા હજી એટલે બધી ખબર નહીં પડતી. સ્માર્ટફોનમાં એમને નહીં ખબર પડે. આ રીતે વિડીયો ચાલુ કરીને આપણે એમને લાગે કે વિડીયો કોલ ચાલુ છે. બાકી એ અત્યાર સુધી આટલો નાનો ફોન પેલો જે આવે ને ટચ બટનવાળો એરિયો જ યુઝ કરે છે. અમારે જો આજે છે ને મને વહેલી ઉઠાડી હતી. કોણે ઉઠાડી હતી બતાવું તમને. આવી ગયા મારા પપ્પા પૂજા પાઠ કરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે દિયાબત્તી કરવામાં બીજી છે. આવી રહ્યો આ વિચિત્ર હતો મને ઉઠાડવા વાળો સવારે વહેલો. આજે મને 6:30 વાગે ઉઠાડી. 6 વાગે. હા, નવા લોકો માટે નાની વસ્તુ હે. પણ હું 7 વાગે ઉઠવા વાળી આ મને આજે મને વહેલી ઉઠાડી. જો બાકી ગયો વિચિત્ર. લીયુ જો જો કોણ બોલાવ, જો કોણ બોલાવ. હા, ઘરમાં ના તોફાની યાદ છો, એના લીધે બધા થઈ ગયા. આજો મેં ડ્રોઈંગ બનાવી હતી થોડું કંઈક આર્ટ કરવા માટે. આર્ટ તો કર્યું ને, ડ્રોઈંગ કરીને મૂકી દીધી ખાલી. હવે ખાલી હવા ખાઈ ગયા નથી.